સો હેલો ગાઈસ, કેમ છો બધા? આજે છે 100 ડે સિરીઝનો ડે 10. તમે વિચારી રહ્યા હશો કે હિરલને આ શું થયું છે, એ વળી ગુજરાતીમાં વ્લોગ બનાવવાનું ચાલુ કર્યું. હા, પણ હું શું કરું, મને ઘણા બધા લોકોએ કીધું કે તું હિન્દીમાં તો વ્લોગ બનાવે છે, પણ હવે તું ગુજરાતીમાં વ્લોગ બનાવવાનું ચાલુ કર. એના લીધે હવેથી મારા વ્લોગ ગુજરાતીમાં આવશે. જો તમને ગુજરાતીમાં મારા વ્લોગ સારા લાગતા હોય તો પ્લીઝ લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરતા રહેજો. ત્યારબાદ આમ તો અમે ઓફિસમાં લંચ કર્યું હતું, પણ લંચથી તો અમારું પેટ ભરાયું નહોતું. તો ત્યારબાદ અમે આવી ગયા હતા પીઝા ખાવા. પીઝા ખાતા ખાતા એકબીજાની ઘણી બધી મસ્તી કરી. હવે થઈ ગયો તો ઘરે જવાનો ટાઈમ, તો પણ અમારી વાતો તો પતવાની છે નહીં. મને લાગી ગઈ હતી ભૂખ, તો હું પહોંચી ગઈ હતી પકોડી ખાવા. ત્યારબાદ અમે પહોંચી ગયા પાછા ઘરે આવીને મને થયું કે દક્ષુ જોડે થોડીક વાર કાર્ટૂન જોઈ લઉં છું. કાર્ટૂન જોયું, પછી યાદ આવ્યું કે જમવાનો ટાઈમ થઈ ગયો છે. હવે હું પહોંચી ગઈ હતી રસોડામાં પહોંચી. પછી વિચાર્યું કે શું બનાવું. પછી યાદ આવ્યું કે હું થેપલા બનાવી દઉં છું. ત્યારબાદ મેં થેપલા અને ચાય બનાવી. ચલો, જમવાનું તો થઈ ગયું રેડી. હવે હું પણ જમી લઉં છું. જમવાનું તો આમ તો સારું જ બન્યું. પોતાના હાથનું ખાવા કોને ના ગમતું હોય. જો તમને વ્લોગ સારો લાગ્યો હોય તો પ્લીઝ લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરતા જજો.